તો મુખ્યત્વે લક્ષણો લક્ષણો એના કેટલા છે તો કે 6 કેટલા હે મિત્રો 6 યાદ રાખો મિત્ર આંકડો યાદ રાખવો 6 પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ લેતો હોય છે અને આ 6 લક્ષણો એટલે કયા કયા લક્ષણો તો વાત કરીએ વર્તનના નમૂનાઓનું માપન ત્યાર પછી પ્રમાણિકતા ત્યાર પછી માનાંકો કે ધોરણો ત્યાર પછી 4 નંબર ઉપર વસ્તુલક્ષિતા ત્યાર પછી યથાર્થતા અને ત્યાર પછી આપણે વાત કરીએ છેલ્લું લક્ષણ એટલે 6 નંબરનું લક્ષણ એટલે કે વિશ્વસનીયતા આ 6 લક્ષણોમાંથી પરીક્ષામાં હે એમસીક્યુ ને લગતો પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું લક્ષણ છે તે મનોવૈજ્ઞાનિક કસોટીનું નથી અથવા તો કયા લક્ષણોનો હે મનોવૈજ્ઞાનિક કસોટીમાં સમાવેશ કરવામાં આવે છે તમને 4-5 આપી દીધા હોય તમને કીધેલું હોય પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું વગેરે વગેરે તમને એ રીતે પ્રશ્નો હે પૂછવામાં આવતા હોય છે પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં મનોવૈજ્ઞાનિક કસોટીના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે તો અહીંયા એક પછી એક આપણે એ લક્ષણને હે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલું જ છે વર્તનના નમૂનાઓનું માપન જેમ આપણે વાત કરી તેમ આક્રમકતાની વાત કરી એટલે કે એ વ્યક્તિના અથવા તો વર્તન એવા વર્તનનું માપન તો